ચાલો આજે એક મજેદાર વાત કરીએ આપણી ભારતીય ચલણી નોટો એની પાછળ જે ચિત્રો છપાયેલા છે ને એની દુનિયામાં જરા ડોકિયું કરીએ. આ ખાલી ડિઝાઇન નથી હો, આ તો આખા ભારતની કહાણી છે. જરા વિચારો તો, આપણા ખિસ્સામાં જે નોટો પડી હોય છે એની પાછળ શું છુપાયેલું છે? આપણે તો રોજ એને વાપરીએ છીએ, પણ એના પર છપાયેલી કલાકૃતિઓને ક્યારે ધ્યાનથી જોઈ છે? શું આપણે એને ઓળખીએ છીએ? એમ ના સમજતા કે આ ચિત્રો ખાલી શોભા માટે છે. ના, એ તો ભારતના ભવ્ય વારસા અને આપણી આજની સિદ્ધિઓનું પ્રતીક છે. સમજો ને કે દરેક નોટ ઇતિહાસ અને પ્રગતિનો એક નાનકડો કેનવાસ છે. પણ અહીંયા જ એક પડકાર છે. શું કોઈને બધી જ 7 નોટો પર કયા કયા ચિત્રો છે એ યાદ છે? ચાલો ને જોઈએ તો ખરા, આ કેટલું અઘરું છે. સાચું કહું તો 7 અલગ અલગ નોટો અને એની સાથે 7 અનોખા ચિત્રોને મેચ કરવા એ ખરેખર યાદશક્તિની પરીક્ષા જેવું છે. કઈ નોટ પર હમ્પીનો રથ હતો અને પેલું મંગલયાન કઈ નોટ પર, બધું ગૂંચવાઈ જાય, ખરું ને? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આ આખા કોયડાને ઉકેલવા માટે એકદમ સરળ અને મજેદાર ઉપાય છે. એક એવી જબરજસ્ત ટ્રીક જે આ બધું એકદમ સહેલું બનાવી દેશે. અને એ સિક્રેટ ટ્રીક છે આ. બસ આ એક વાક્ય યાદ રાખી લો. કોઈ એલોરા હરા લાલ મંગલ. હા, મને ખબર છે, સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, પણ વિશ્વાસ કરો, આ જ આપણી માસ્ટરકી છે. તો ચાલો હવે આ કોડને બ્રેક કરીએ. જોઈએ કે આ એક વાક્ય આપણી નોટોના રહસ્યોને કેવી રીતે ખોલે છે. યાદ રાખજો, આનો દરેક શબ્દ એક ચાવી છે. સૌથી પહેલા લઈએ ક. ક એટલે કોણાર્કનું સૂર્યમંદિર. અને એ ક્યાં છે? 10 રૂપિયાની નોટ પર. છે ને એકદમ સહેલું. હવે આગળ વાક્યનો બીજો શબ્દ ઈ. ઈ પરથી શું યાદ આવે? ઇલોરાની ગુફાઓ. અને એ કઈ નોટ પર છે? 20 રૂપિયાની નોટ પર. જોયું? એક સરસ પેટર્ન બને છે. ઓકે, હવે આવે છે એલોરા. અહીંયા થોડું ધ્યાન આપજો, થોડી કલ્પના શક્તિ વાપરવી પડશે. આ ટ્રીક પ્રમાણે એલોરા શબ્દ આપણને 50 રૂપિયાની નોટ પર જે હમ્પીનો રથ છે ને એની યાદ અપાવે છે. કદાચ આખી ટ્રીકનો આ થોડો ટ્રિકી ભાગ છે, પણ ચિંતા ન કરતા, આના પછી બધું પાછું સહેલું છે. એલોરા શબ્દનો છેલ્લો અક્ષર પકડો, રા. રા પરથી શું? એકદમ સીધું, રાણીની વાવ. અને એ છે 100 રૂપિયાની નોટ પર. આ તો બરાબર ને? પછી આવે છે હરા. અહીંયા આ ટ્રીક પાછી સ્માર્ટ બને છે. હરા બોલો તો એનો ઉચ્ચાર થોડો સાચીના સા જેવો લાગે છે. બસ, તો આ હરા આપણને યાદ અપાવે છે 200 રૂપિયાની નોટ પરના સાચીના સ્તૂપની. હવે આગળ લાલ. આ તો એકદમ સહેલું છે. લાલ એટલે દિલ્હીનો લાલ કિલ્લો, જે આપણી 500 રૂપિયાની નોટ પર છે. અને છેલ્લે મંગલ. આ શબ્દ સીધો જ આપણને લઈ જાય છે 2000 રૂપિયાની નોટ પરના મંગલયાન પાસે, જે ભારતની અંતરિક્ષ સિદ્ધિનું ગૌરવ છે. તો બસ, થઈ ગયું. કોઈ એલોરા, હરાલાલ મંગલ, અને આખું રહસ્ય આપણી સામે ખુલ્લું. પણ અહીંયા વાત પૂરી નથી થતી. હજી પણ ઘણું જાણવાનું બાકી છે. આ ચિત્રો સિવાય પણ આપણી નોટો પર એવી કેટલીક ખાસ વિગતો છે જેના પર આપણું ધ્યાન જવું જ જોઈએ. આ જુઓ, અહીં બધું જ એકસાથે સરસ રીતે ગોઠવેલું છે. દરેક નોટ, એનો ખાસ રંગ, એની પરનું ચિત્ર, અને એ જગ્યા કયા રાજ્યમાં આવી છે. જેમ કે 10 રૂપિયાની ચોકલેટી બ્રાઉન નોટ પર ઓડિશાનું કોણાર્ક મંદિર છે, તો 100 રૂપિયાની લેવેન્ડર રંગની નોટ પર આપણા ગુજરાતની રાણીની વાવ છે. આ આખું ટેબલ યાદ રાખવા માટે બેસ્ટ છે. એક વાત નોટિસ કરી છે? દરેક નવી નોટ પર 2 વસ્તુઓ તો કોમન હોય જ છે. એક તો સ્વચ્છ ભારત અભિયાનનો લોગો, એટલે કે ગાંધીજીના ચશ્મા, અને એનું સૂત્ર, એક કદમ સ્વચ્છતા કી ઓર. અને હા, એની સાથે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી તો ખરી જ. અને હવે એકદમ મજેદાર વાત. કોઈને ખબર છે કે આપણી એક નોટ પર કેટલી ભાષાઓ હોય છે? અંદાજ લગાવો. નોટની પાછળ જે પેનલ છે ને એમાં જ 15 ભાષાઓ છે. અને હિન્દી અને અંગ્રેજીને ગણીએ તો કુલ 17 ભાષાઓમાં નોટની કિંમત લખેલી હોય છે. વિચાર તો કરો, આ છે આપણા ભારતની વિવિધતા. તો બસ, હવે આ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. હવે પછી જ્યારે પણ કોઈ નોટ હાથમાં આવશે ને, તો ખાતરી છે કે એને જોવાનો આખો નજરિયો જ બદલાઈ જશે. એટલે જ તો કહેવાય છે કે આપણું ચલણ એ જાણે ખિસ્સામાં રાખી શકાય એવું એક મ્યુઝિયમ છે.
દરેક લેવડ-દેવડ વખતે આપણે અજાણતા જ ભારતના વારસા અને એની સિદ્ધિઓની કહાણી આપણી સાથે લઈને ફરીએ છીએ. અને આ બધી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે કે ભવિષ્યમાં આપણી ચલણી નોટો કઈ નવી વાર્તાઓ કહેશે, કયા નવા પ્રતીકો એવા હશે જે ભારતની આવનારી પેઢીની ઓળખ બનશે. વિચારવા જેવી વાત છે, ખરું ને?